આપણે આ બાજુ જનરલી આ બાજુ જમણો ભાગ લીધો પણ આપણે આ બાજુ જમણો ભાગ લઈ લઈએ તો આને કહેવાય જમણું કર્ણક, આને કહેવાય જમણું ક્ષેપક, આને કહેવાય ડાબુ કર્ણક, આને કહેવાય ડાબુ ક્ષેપક. બરાબર છે? જોજો અહીંયાથી છે ને, અહીંયાથી શરીર તરફથી બ્લડ આવે. બ્લડ ક્યાં આવે? પેલા જમણા કર્ણકની અંદર આવે, અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી. પછી અહીંયા વાલ આવેલો છે, તમને બધાને ખબર છે કે અહીંયા વાલ છે, જેને કહેવાય ત્રિદલ વાલ. બરાબર ને? યસ. જોજો ત્યાંથી બ્લડ આપણું કાર્બન ડાયોક્સાઇડ વાળું દૂષિત બ્લડ છે, આ ત્રિદલ વાલ દ્વારા જાય સીધે સીધું અહીંયા. ત્યાંથી સીધે સીધું ફુફુસીય વાલ અહીંયા આવેલો છે, ફુફુસીય ધમની દ્વારા સીધે સીધું જાય ફેફસામાં. ફેફસામાં એની ઓક્સિજન ભળે, ઓક્સિજન ભળે અને ઓક્સિજન ભળે ત્યાંથી આપણું બ્લડ સીધે સીધું જાય સીધું ઓક્સિજન યુક્ત ફુફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકની અંદર. ક્યાં જાય? ડાબા કર્ણક. શુદ્ધ લોહી અહીંયા આવે. ત્યાંથી લોહી ઉતરશે નીચે અને પછી અહીંથી પંપ થઈને પાછું અંગો તરફ આવી જાય. અહીંયા જે વાલ છે એને આપણે બધા દ્વિદલ વાલ કહીશું, અથવા તો મિત્રલ વાલ કહેવાય, મિત્રલ વાલ. આ છે ફુફુસીય ધમની છે, એકમાત્ર એવી ધમની કે જેની અંદર અશુદ્ધ લોહી હોય. બરાબર છે? યસ. આ એકમાત્ર એવી શિરા છે, આ બાજુ ફેફસામાંથી આવી ફુફુસીય શિરા છે, એકમાત્ર એવી શિરા જેની અંદર શુદ્ધ લોહી હોય. બરાબર છે? ક્લિયર? અંગો તરફથી જે ઉપર આપણા બોડીના ઉપરના ભાગમાંથી જે બ્લડ હાર્ટ સુધી લઈ આવે છે એ વેનને કહેવાય સુપિરિયર વેના કાવા. ઉપરથી જે બ્લડ લઈ આવતી હોય એને કહેવાય સુપિરિયર વેના કાવા. શરીરના નીચેના ભાગમાંથી હાર્ટ સુધી બ્લડ લઈ આવે એને કહેવાય ઇન્ફિરિયર વેના કાવા. જો હાર્ટમાંથી અંગ તરફ જે જાય બ્લડ, જે ધમની લઈ જાય એને કહેવાય ઓટ્રા. જો છે કે નહીં? આટલું મસ્ત રીતે તમને ખબર હોવી જોઈએ.